અમદાવાદ પીસીબી દ્વારા શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા દારૂના કટિંગ અને વેપલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શહેર કોટડાના ડી કોલોની રોડ પર મારુતિ ટ્રાવેલ્સના પાર્કિંગની બાજુમાં આવેલા પૂજાલાલ નથુલાલના ખુલ્લા પ્લોટમાં લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળતા પીસીબીની ટીમે અહીં દરોડો પાડ્યો હતો. ત્યારે આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1432 બોટલ કબજે કરી છે, જ્યારે મોહસીન શેખ તથા મકતુરામ વણઝારાની ધરપકડ કરી છે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર એએમટીએસ બસના ચાલકની બેદરકારી સામે આવી છે, જેમાં એલિઝબ્રિજના છેડે આવેલી દારૂબંધી અને આબકારી વિભાગની કચેરી નજીક અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ધડાકાભેર રોડના મધ્યમાં આવેલા ડિવાઈડર પર ચડી ગઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં અન્ય કોઈ વાહન કે રાહદારી ઝપેટમાં આવ્યા ન હતા, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. પરંતુ ઘટના બાદ પકડાઈ જવાના ડરે બસનો ડ્રાઈવર બસ ઘટના સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો, જેને લઈને સ્થળ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. વડોદરા શહેરમાં રોડ રોલર અને એક્ટિવા વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતના હચમચાવી નાખતા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં શહેરની કિસ્મત ચોકડી પાસે વરસાદના કારણે રસ્તો ભીનો હોવાથી એક્ટિવા પર સવાર 3 યુવતીઓ રસ્તા પર પટકાઈ હતી. આ જ સમયે બાજુમાંથી પસાર થઈ રહેલા રોડ રોલરનું તોતિંગ ટાયર માહિનબાનુ નામની યુવતી પર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 યુવતીનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતનો સમગ્ર બનાવ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. ત્યારે પોલીસે રોલરના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.